યોગી બાપાના જીવન ચરિત્રની અંદર વાત આવે છે 1957 ની અંદર હડમતિયા જે સ્ટેશન છે ત્યાં બે યુવકો યોગી બાપાના દર્શન કરવા માટે આવતા હશે, ઉપવાસ કરેલા, અને એ યુવકોને પારણા કરવાની તલપ લાગી એટલે ત્યાં સ્ટેશન ઉપર એક ચાની લારી હશે તો ત્યાં ગયા એ લોકો. જઈને પેલા લારીવાળા પાસે પેલી ચાની તપેલી ઉટકાવી ફરીથી, પછી પાણી ગળાવ્યું અને પછી ચા બનાવરાવી અને ચા પીધી. અને પછી જયારે યોગી બાપા પાસે આવ્યા ત્યારે યોગી બાપાને જયારે આ વાતની જાણ થઈ ત્યારે યોગી બાપા કે 7 વર્ષથી અમારી ભેગા ફરો છો, છતાં તમે અમારો અભિપ્રાય હજુ સમજ્યા નહીં. ધર્મ નિયમની અંદર ક્યારેય યોગી બાપા કે ચૂક પડવા દેવી નહીં, ધર્મ ને નિયમ ક્યારેય લોપવા નહીં. એમ કહીને પછી યોગી બાપાએ કીધું કે કાલે ઉપવાસ કરી લેજો. તેમણે પ્રાયશ્ચિત પણ આપ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એમણે પણ સતત જાણપણું અને સમયે સમયે એમણે પણ જરૂર જણાય ત્યારે પ્રાયશ્ચિતો આપ્યા છે. આ રવિવારે જ વિવેકજીવન સ્વામીએ એલેનો પ્રસંગ કહેલો કે 1980માં બાપા ત્યાં એલેમાં બિરાજમાન હતા અને બાપાને આજુબાજુના સેન્ટરમાં જવાનું હશે, ત્યાં કોઈ ઉતારાની વ્યવસ્થા નહીં હોય એટલે યુવકોને સાથે જવાનું નહોતું. ત્યારે યુવકોએ બધાએ નક્કી કર્યું કે આપણે લાસ વેગાસ જે જુગાર સિટી છે એ આપણે જોઈ આવીએ. અને બહુ જાકમજાળ ત્યાં અને ભલભલાનું મન ત્યાં લપસી પડે એવી જગ્યા. બાપાએ આ બધું જાણેલું હશે એટલે જયારે યુવકો બાપાને પૂછવા માટે ગયા ત્યારે બાપાએ ના પાડી કે ત્યાં કઈ જવાની જરૂર નથી. એટલે યુવકોએ કહ્યું કે બાપા અમે અત્યારે ફ્રી છીએ અને અમે ત્યાં અંદર નહીં જઈએ, અહીંયા સુધી આવ્યા છીએ તો જોઈ આવીએ. બાપા કે સારું જાઓ પણ અંદર જતા નહીં. અને ત્યાં ગયા અને પછી ધીરે ધીરે જાપા સુધી પહોંચ્યા, અંદર ગયા અને એ લોકોને રમવાનું મન થઈ ગયું. બીજાને કંઈક લોટરી લાગતા કે પૈસા આવતા જોયા હશે એટલે એમ થયું કે આપણે પણ આ વાત અજમાવી જોઈએ. અને એ લોકોએ ખિસ્સા ખાલી કર્યા, $500 વિવેકસાગર સ્વામી વાત કરે છે કે $500 મૂકીને ચાંદલો કરીને આવ્યા. બીજે દિવસે બાપાને જયારે મળ્યા અને બાપા પત્ર લેખન કરતા હતા, બાપાએ એ લોકોની સામે જોયા વગર નીચે જોઈને જ બાપાએ વાત કરી. બાપા કે મને ખબર છે કે તમે બધા રમીને આવ્યા છો. પછી બાપાએ કહ્યું કે કાલે ઉપવાસ કરી લેજો. તેમણે જાણપણું આપ્યું છે. બાપા અહીંયા અમદાવાદની અંદર જ બિરાજમાન હતા, ઉતારે પધારતા હતા. જૂનો પ્રસંગ છે. યોગી આશ્રમની બાજુના જે પગથિયા છે ત્યાંથી બાપા ઉતારામાં જતા હતા. એ વખતે એક શાહપુરનો યુવક ત્યાં ઉભેલો એટલે એમને વાત કરી કે બાપા આ બહારનું ખાય છે. બાપાએ તરત એમને કહ્યું, બાપા કે ઝેર ખાવાનું મન થાય છે? એટલે પેલા યુવક બાપાને કે બાપા હું બહારનું ખાઉં તો તબિયત સારી રહે છે, ઘરનું ખાઉં છું તબિયત બગડી જાય છે. બાપા કે આ મૂર્ખનો જામ લાગે છે. બાપા કે આવું લોલમ લોલ ચલાવે છે. પછી એક સંતે વાત કરી કે એને મનની અંદર એવું છે કે આપણે કઈ બહારનું ખાય તો ઓછા સત્સંગી મટી ગયા, સત્સંગી તો છીએ જ ને. એ વખતે બાપાએ કહ્યું કે બહારનું ખાવ એટલે સત્સંગી મટી જ ગયા છો. એવી રીતે બાપાએ ત્યાં સ્પષ્ટપણે વાત કરી. પછી ત્યાં બાજુમાં કિરીટભાઈ સોની ઉભા હતા, કિરીટભાઈ મહાજન જે પોતે ધામમાં ગયા. એમને પેલા કાર્યકર હતા ને એટલે પેલો સ્કાર્ફ પહેરેલો એટલે બાપાએ એનો સ્કાર્ફ પકડીને ખેંચ્યો. બાપા કે આ બધું લબડાઈને ફરો છો, પરંતુ આ બધું શું ચાલે છે? એ વખતે પેલા મહાજન કે બાપા હું નથી ખાતો. બાપા કે તારા એક માટે વાત નથી કરતો, બધાને માટે વાત કરું છું. પછી એ વખતે બાપાએ કહ્યું કે નિયમ ધર્મ બરાબર રાખવા ને ખબરદાર રહેવું. ત્યાં બાજુમાં પ્રફુલભાઈ એક કાર્યકર હતા, એમને બાપાએ વાત કરી. બાપા કે તું આનો બરાબર રિપોર્ટ લેજે.
અને પછી મને પત્ર દ્વારા જણાવજે. અને જો રિપોર્ટ લીધા પછી પણ જો આવું આવું ચાલુ રહે ને તો એને બરાબરનો દંડ ફટકારજે. તો જો સત્પુરુષના મનની અંદર કેટલું બધું આપણા માટે એમને અપેક્ષા છે, એમની ઈચ્છા છે કે આપણે જાણપણા રૂપ દરવાજે રહીએ, સત્સંગમાંથી પાછા ન પડી જઈએ, સત્સંગના નિયમ અને ધર્મનો લોપ ન થઈ જાય, એના માટે સતત આપણને સમયે સમયે ટકોર કરતા રહે છે. તેઓનું હૈયું વારંવાર એક જ પંક્તિ ગાઈ રહ્યું હતું, મારા જન્મો જન્મના પૂર્ણ ફળ્યા, મને સંત મળ્યા, ભગવંત મળ્યા. એક સાથે અનેકને આવો અનુભવ કરાવતા સ્વામીશ્રી તારીખ 1 માર્ચની સવારે જમશેદપુરથી બોકારો, ચાસ અને ધનબાદને પાવન કરતા કુમારધુબી પહોંચ્યા. અત્રે ગિરીશભાઈએ સ્વામીશ્રીની બધી જ વ્યવસ્થા સાચવી અને ઘણા મોટા ઓફિસરોને પણ સ્વામીશ્રીનો યોગ કરાવ્યો. આરસામાં સંસ્થા કે સામયિક પ્રકાશ દ્વારા સ્વામીશ્રી સત્સંગની વૃદ્ધિ માટે સમયનો ભોગ આપવાની હાકલ સત્સંગીઓને ઘણીવાર કરી ચૂકેલા. તેઓની આ રૂચિમાં ભળી અનેક હરિભક્તો પોતાના પરિચિતોને વિવિધ નિમિત્તે સત્સંગના વર્તુળમાં લાવતા રહેતા. આવા હજારો હરિભક્તોના નામઠામ ઇતિહાસની પાદટીપમાં પણ કદાચ નહીં લખાય, પરંતુ સત્સંગના વિકાસમાં તેઓનું યોગદાન ન ભૂલાય તેવું છે. કુમારધુબીમાં ભારત મિકેનિકલ એન્જિનિયરિંગ કંપનીના સંકુલમાં યોજાયેલી રાત્રિ સભામાં ગુજરાતીઓ ઉપરાંત ઘણા પરભાષીઓ લાભ લેવા બેઠેલા. તેથી હિન્દીમાં પ્રવચન કરતા સ્વામીશ્રી જણાવ્યું कि जब भगवान भजने के वास्ते जाते हैं ત્યારે વચમાં माया आड़ी आती है. श्री जी महाराज के संत गोविंद स्वामी थे. वे जब साधु बनवा आते थे तब रास्ता में एक राजा की बानी मिली. गोविंद स्वामी को कहा, ये जो घरेणा पैसा और मैं तुम्हारी, चलो. पर गोविंद स्वामी ने सोचा कि भगवान भजने के वास्ते जब जाते हैं तो माया आड़ी आती है. એટલે વસ્ત્ર નીચે રખ કે બોલે, यहाँ बैठो, मैं अभी खतरे એટલે કે सोच जाके आता हूँ. આમને આમ દિવ્ય હિન્દીમાં સ્વામીશ્રીએ પ્રવચન પૂરું કર્યું. તે પછી રાત્રે જ્યારે સૌ ઉતારે આવ્યા ત્યારે ઘનશ્યામ ચરણ દાસ સ્વામીએ આ હિન્દી વ્યક્તવ્યની સ્મૃતિ કરાવતા રમૂજમાં કહ્યું, બાપા, હિન્દીમાં ખતરાનો અર્થ ડેન્જર થાય, સોચના અર્થમાં એ ન વપરાય. ભાઈ, અમને તો જેવું આવડે તેવું બોલીએ. સ્વામીશ્રી નરી નિખાલસથી બોલ્યા. કોઈ પોતાની ઉણપ ચીંધે તે માનવીને મુદલ ગમતું નથી. તેમાં બે પાતની હાજરીમાં આવી વાત થાય ત્યારે તો કારી ઘા વાગ્યા જેવી વેદના ઉપડે. પણ સ્વામીશ્રી એટલા નિર્મળ અને નિખાલસ હતા કે વયમાં નાના અને અનુભવમાં કાચા શિષ્યો પણ આવો હળવો વિનોદ તેઓ સાથે કરી શકતા. બીજે દિવસે પણ રાત્રે સભા અને હિન્દી પ્રવચન થયા. ત્યાર પછી સૌ ઉતારે આવ્યા ત્યારે ઘનશ્યામ ચરણદાસ સ્વામી તરફથી કોઈ કોમેન્ટ આવી નહીં. તેથી આરામમાં જતી વખતે સ્વામીશ્રી ઠાવકાઈથી હળવાશથી બોલ્યા, હાશ, આજ અમને શાંતિ થઈ. અમારા મનમાં એમ કે આજે પણ ઘનશ્યામ ભૂલ કાઢશે. આ સાંભળતા જ શોભીલા પડી ગયેલા ઘનશ્યામ સ્વામીએ કહ્યું, બાપા, મારી ભૂલ થઈ ગઈ, હવે ક્યારે આપની ભૂલ નહીં કાઢું. તે સમયે સ્વામીશ્રી ખડખડાટ રસી પડ્યા. પછી તો ઘણી રમૂજ ચાલી અને હાસ્ય અને સમાપયત મુજબ દિવસ પૂરો થયો. આમ સ્વામીશ્રીનું વિચરણ ધરખમ રહેતું, પણ ભારેખમ નહીં. તેઓ સૌ સાથે એટલી નિખાલસતાથી હળીભળી જતા કે પતંગિયું ફૂલ પર બેસતા ફૂલને જેટલો ભાર અનુભવાય તેટલો પણ સ્વામીશ્રીનો ભાર કોઈને ન અનુભવાય. અને આ સ્વામિનારાયણના આશ્રિત થાવ તો બધા જ તમારા વ્યસન એમના બળે નીકળી જશે. અમે આવ્યા છીએ તો આટલું કરજો, તમારા ગામનું નામ ખર્ચી જેમ અમારું બદલપુર આખા ચરોતરમાં જાણીતું થયું છે તેમ થઈ જશે. લોકો વાહ વાહ કરશે. અને અમો તમને ઉપદેશ આપીએ છીએ પણ લોકો તમારો ઉપદેશ લેવા, ગ્રહણ કરવા આવશે. અમારા બદલપુરમાં એવું જ હતું, પણ શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે બધા નિર્વ્યસની મહેનતુ થયા કે તેની વાત ન પૂછો. ધર્માદો કરે એટલી બચત કરે છે. આખા સંપ્રદાયના અધિવેશનમાં પહેલો નંબર લઈ ગયા. ત્યારે આજુબાજુના 25 ગામોમાં ત્યાંના હરિભક્તો, યુવકો તમારા જેવા છે તે ઉપદેશ કરવા જાય છે. એ બધું થયું એમ આ બધું થઈ જશે. જાઓ, એવા આશીર્વાદ છે, સુખ્યા થઈ જશો. સમાજમાં છેલ્લી પાયરીએ ઉભેલી વ્યક્તિ માટે પણ સ્વામીશ્રીને અપાર આદર અને અહોભાવ હતા. તેઓને કદી કોઈ નકામો નવાલો લાગ્યો જ નહોતો. આવા આગવા અભિગમથી સ્વામીશ્રીએ આજે દુબળાને પણ ઉજળા કરી મૂક્યા. આદિવાસીઓના અંતરમાં અજવાળા પાથરતી આ સભાનું સમાપન સ્વામીશ્રીએ કર્યું ત્યારે આજના આખા દિવસમાં પાણીનું એક ટીપું
મોંમાં મૂક્યા સિવાય આખે આખી એક કોમને ઉગારવા તેઓ કરેલો પ્રચંડ પુરુષાર્થ જોઈને આકાશમાં લાખ લાખ તારલાઓએ તેઓની આરતી ઉતારવા હાજર થઈ ગયા. સભા પૂરી કરીને રાત્રિના 12 વાગે સ્વામીશ્રી તો આરામમાં પધારી ગયા, પણ પેલા તારલાઓ આ અદમોદ્ધારકની આરતી આખી રાત ઉતારતા રહ્યા.